સમાજ યુવા સંગઠન દ્વારા ઓપન ગુજરાત સિંધુ ક્રિકેટ કપ 2013 નું આયોજન કરવામાં આવ્યું। ભાવનગર સિંધી સમાજ યુવા સંગઠન દ્વારા ઓપન ગુજરાત સિંધુ ક્રિકેટ કપ 2013 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતમાંથી અમદાવાદ, જામનગર, જૂનાગઢ, આદિપુર, રાજકોટ, પાલિતાણા, મહુવા અને ભાવનગર શહેરની કુલ 16 ટીમોએ ભાગ લીધો હતો। તેમાં ભાવનગરની સંત કંવરરામ 11 અને આદિપુર ગાંધીધામની હિન્દુસ્તાન 11 વચ્ચે ફાઇનલ મેચ રમાયેલ। બેટિંગ માં ચાલભાઈ સિક્સ મારવાના પ્રયત્નમાં પ્રથમ જૂન મહિનામાં જીએસ સિંધ 2013 નામના જે કાર્યક્રમનું અમે આયોજન કર્યું હતું તેમાં આશરે 10,000 થી પણ વધુ લોકો જોડાયા અને એમણે આ પ્રોગ્રામ માણ્યો। હેલો હેલો डॉट बॉल और ये उठाया है लेकिन सीधा फील्डर के हाथ में एक और विकेट गिरता हुआ हिंदुस्तान 11 का। जैसे ही अपना ओवर लेके आते हैं और एक और झटका देके जाते हैं हिंदुस्तान 11 को, अभी तक देखने को मिल रही है। और एक खासियत है, अगर हमारा आमंत्रण ने मानदेय पधार्या છે શ્રી પ્રતાપભાઈ ખાચર, ગઢડા નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી પ્રતાપભાઈ ખાચર અહીં પધારે છે। અમે તેમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। મૂલ્ય અવસર અત્યારે દર્શકો માણી રહ્યા છે। હિન્દુસ્તાન 11 આદિપુર અને ભાવનગરની સંત કંવરરામ 11 વચ્ચે જે મેચ અત્યારે ખેલાઈ રહી છે, ફાઇનલ મેચ ખૂબ સારી રીતે કટ કરીને છેલ્લા 22 થી પણ વધુ વર્ષોથી ભાવનગરમાં ફરી એક ઝટકો આપ્યો હિન્દુસ્તાન 11 ને અને 8 વિકેટો। એક વખત આપને જણાવતા આનંદ થાય છે કે છેલ્લા 22 થી પણ વધુ વર્ષ અત્યારે આપણી વચ્ચે બિરાજમાન છે। ફક્ત 15 બોલ હવે બાકી છે, ત્યારબાદ તરત જ તેમને અન્ય કાર્યક્રમમાં જવાથી તેઓ જઈ રહ્યા છે। અમે તેમના આભારી છીએ કે તેઓ ક્રિકેટ કપની ફાઇનલમાં ખેલાડીઓના ઉત્સાહ વધારવા સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, ડેપ્યુટી મેયર ગોવિંદભાઈ કુકડેજા, નગરસેવક મહેશભાઈ અડવાણી તેમજ સિંધી સમાજના આગેવાનો મેદાન પર હાજર રહ્યા હતા।